નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું, શું ન કરવું. તારીખ 19/6/2026 ને શુક્રવાર, પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ વડાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિ વડાએ આજે જીવનસાથીનું સન્માન કરવું જોઈએ અને નોકરી ધંધાના સ્થળ પર સમયસર હાજર રહેવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે શરીરને સૂટ ન થાય એવો ખોરાક ખાવો નહીં. આજના સહાયક દેવ માં લક્ષ્મી. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે કોઈક વિધવા સ્ત્રીની મદદ કરવી જોઈએ અને ચાંદીનો એક ચોરસ ટુકડો પોતાની પાસે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ કામમાં અતિલોભ કરવો નહીં. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે કોઈ ગરીબ વિધવાને મદદ કરવી જોઈએ અને નજીકમાં જો કડવા લીમડાનું ઝાડ હોય તો એને એક લોટો પાણી ચડાવીને એને હાથ લગાડજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વાહન ચલાવો તો એ ઓવર સ્પીડમાં ચલાવવું નહીં. આજના સહાયક દેવ માં લક્ષ્મી અને સરસ્વતી. કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિ વાળાએ આજે કોઈ અપંગ સ્ત્રી, જેને કંઈ હાથ પગ તૂટેલો છે અથવા શરીરમાં બીજી કોઈ ખામી છે, એવી સ્ત્રીને સહાય કરવી જોઈએ. એને કપડાં, પૈસા અથવા જમવાનું આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે સાવ અજાણ્યા માણસ પર વિશ્વાસ કરવો નહીં. આજના સહાયક દેવ શિવ પાર્વતી. સિંહ રાશિ વાળાએ આજે શું કરજો? સિંહ રાશિ વાળાએ આજે પોતાનો ધ્યેય સામે મૂકીને દિવસની શરૂઆત કરવી જોઈએ અને એ ધ્યેયને પૂર્ણ કરવા માટે સખત મહેનત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ સ્ત્રીનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ અને ભગવાન વિષ્ણુ. કન્યા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિ વાળાએ આજે કોઈ નબળા માણસ, જે ચાલી નથી શકતા, ઉઠી નથી શકતા, એવા વ્યક્તિઓને દેવ દર્શને લઈ જવાનો પ્રબંધ કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, તમે કોઈ સરકારી નોકરીમાં અથવા એવા કોઈ હોદ્દા પર છો તો લાંચ રૂશ્વત લેવી નહીં. આજના સહાયક દેવ માં દુર્ગા. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિ વાળાએ આજે પોતાના હરીફોથી સાચવીને રહેવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ બાળક ભૂલ કરે તો એની પર ખોટો ગુસ્સો કરતા નહીં. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરજો? વૃશ્ચિક રાશિ વાળાએ આજે ઓછું બોલવું, પોતાના કામને બોલવા દેવું. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વ્યક્તિ કામ કરતો હોય તો તેમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ઊભું કરવાનો પ્રયત્ન ન કરવો. આજના સહાયક દેવ હનુમાનજી. ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિ વાળાએ આજે ખાવા પીવામાં ધ્યાન રાખવાનું અને પોતાની તબિયતને
સાચવવી જરૂરી દેખાય છે. શું નથી કરવાનું મિત્રો? આજે નવા આર્થિક આયોજનો કરવા નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને માં લક્ષ્મી. મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિ વાળાએ આજે પંચામૃત બનાવીને પંચામૃતનું દાન માં લક્ષ્મીના મંદિરમાં કરવું જોઈએ. ચોક્કસ પ્રસાદ ધરાવો, ખાવો અને ખવડાવો. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈની પણ સાથે ખોટો વાદ વિવાદ કરવો નહીં. આજના સહાયક દેવ નરસિંહ ભગવાન. કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિ વાળાએ આજે કોઈ અપંગ અને વિધવા આવી સ્ત્રીને શોધીને એને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે અન્નનો બગાડ બિલકુલ નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ અને માં લક્ષ્મી. મીન રાશિ વાળાએ આજે શું કરવું? મીન રાશિ વાળાએ આજે કોઈકને કરેલા વાયદા પૂર્ણ કરવા જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે તમારી પર રહેલી જવાબદારી નિભાવજો, એનાથી છટકીને ભાગતા નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ અને વિષ્ણુ. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જી. નમસ્તે.